જય માતાજી મિત્રો, કેમ બધા મજામાં છો? મિત્રો, આજે આપણે વાત કરવી છે કે જે કોઈ આ ગામડા છે, શહેર છે, એ ગામના નામ પાછળ એ જ્યારે ગામનો જન્મ થયો હશે ત્યારે કોઈકે નામ રાખ્યું હશે, અને નામ રાખ્યો તો કોઈક વિશેષતા ઉપર રાખ્યો હશે. કોઈ માણસના નામ ઉપર હોય, કોઈ ભગવાનના નામ ઉપર હોય. ગમે તે કોઈ પણ ગામડો છે એનો જ્યારે જન્મ થયો હશે, એનો શિલાન્યાસ થયો હશે. આવા ઘણા ગામ છે. અમારે કચ્છ વાગડમાં એક આધોઈ ગામ. હવે એનું નામ આધોઈ એટલા માટે પડ્યો છે કે આધોઈની બજાર જે છે ને, જે જૂના વખતમાંથી, હવે તો આધોઈમાંથી 3 ગામ બની ગયા, પણ જે જૂની બજાર હતી એ બજારની એક સાઈડ મોરબીની, એક સાઈડ ભુજની, એટલે એને આધોઈ કહેવામાં આવે. પછી રાપર, એટલે રાજાના નામ ઉપર રા, ભુજના રાજાને રા કહેવાતા, રાપર. આ દરેક ગામની પાછળ આવો કંઈક ને કંઈક ઇતિહાસ હોય છે. તો આવા જ 2 ગામની મારે વાત કરવી છે. એ ગામ મારા ગામની બાજુમાં 8-10 કિલોમીટર થાય, 5-7 કિલોમીટર થાય. હવે કચ્છના મહાન દાનવીર અને શૂરવીર એવા લાખા ફુલાણીથી આપણે આ વાતની શરૂઆત કરીએ. લાખો ફુલાણી એક વખત પોતાના મિત્રો સાથે ભુજની ઉગમણી બાજુ ધમડકા ગામ છે, એની બાજુમાં એક નદી હાલે છે. એ નદીમાં નાહવા ગયા, અને રાજા હોય એના તો વસ્ત્ર એવા હોય, ઉમદા હોય, કિંમતી. એમણે નાહ્યા પછી જે પંચીઓ જે પહેરીને નાહવા ગયા હતા એને નીચોવી અને એક ઝાડ ઉપર સૂક્યું, એટલે ઝાડ બહુ સુંદર લાગવા માંડ્યું. હવે આ તો રાજા લાખા ફુલાણીએ વિચાર કર્યો કે આ બીજા ઝાડવા શું સમજશે કે એક ઝાડને જ માની તો ગુણે એના ઉપર કપડો સૂક્યો રાજાએ, અમે રહી ગયા. એ જ વખતે માણસોને હુકમ કર્યો, એટલે આવા હજારો લાખો કપડાં, પાંભરીઓ અને શાલ જેવી એ બનાવીને દરેક ઝાડ ઉપર લાખાના ફુલાણી ઓટાડે. પછી લાખો ફુલાણી નદીને કહે છે કે મારા જેવો દાતાર કોઈ જોયો? ત્યારે નદી સામો જવાબ આપે છે કે લાખા જેડા લખવ્યા ઉનડ જેડા અઠ, એમ હેડાવું હલગ્યા ડીઠીને કેંજી વટ. એ લાખા તમારા જેવા તો લાખો મારા પેટ ઉપરથી નીકળી ગયા, અને જામ ઉનડ એ પણ મહાન દાતા હતા, એના જેવા 8 નીકળ્યા મારા પેટ ઉપર. અને હેમર હેડાવુંનો મતલબ છે વેપારી. હવે હેમ હેડાવું નામ હતું, કોઈ તો કહેશે ચારણ હતો કે બીજી કોઈ જાતના, પણ એ હીરા જવેરાતના વેપાર કરતા. પોઠું લઈ જાય, એ હિમ હેડાવની પોઠું એ નદીમાંથી હાલવા માંડી, અને જે કાંઈ બારદાન હોય જેના અંદર હીરા હોય એમાં એકમાં કાણું પડી ગયું, એ હીરા નદીમાં પડવા માંડ્યા, અને માછલીઓ ઊંચી થઈ તેને એને ઝીલવા માંડી. એમ હેડાવુએ પોતાના માણસોને કીધું બધી પોઠ નદીમાં ઊભી રાખો, અને પોઠના ઉપર જે બારદાન છે બધામાં કાણા કરો. આ માછલીઓ જે મોતી ઝીલે છે ને, મારે આ દ્રશ્ય મન ભરીને માણવું છે. એટલે નદી કહે છે લાખે જેડા લખવ્યા ઉનડ જેડા અઠ, એમ હેડાવું હલવ્યા ડીઠીને કેંજી વટ. એ લાખો ફુલાણી એક વખત નારાયણ સરોવર યાત્રા માટે નીકળ્યા, પ્રભુ દર્શન કરવા, મંદિરોના દર્શન કરવા માટે પોતાના મિત્રો સાથીઓ સાથે. નારાયણ સરોવર દર્શન કરી અને મારા ગામની બાજુમાંથી નીકળ્યા.
એક બૈયાબો ગામ, એ જાડેજાઓનું ગામ, એ ગામમાં રાત્રિ રોકાણ કરવું એવું નક્કી થયું. એ બરોબર જ્યારે એ ગામની બાજુમાં પૂગ્યા ત્યારે પાણીયારીઓ પાણી ભરતી હતી. એ પાણીયારીઓ હરિજનના પરિવારની હતી. એટલે પૂછ્યું કે આ કોણ છે? કે હરિજન ભાઈઓ છે. હવે એ રાતના લાખે કહ્યું કે મને આપણે સત્સંગ સાંભળવો છે, બધા હરિજનોને બોલાવો, કારણ કે કચ્છમાં હરિજનને ભગત કહેતા, આજે પણ કહેવાય. અને એ ભજન, એમાં ભક્તિનો વાસ વધારે હોય હરિજનમાં. આજે પણ તમે જોજો, હરિજન ભજન ગાવે એવું બીજું નહીં ગાવી શકે. એટલે બધા હરિજન ભક્તોને બોલાવવામાં આવ્યા. આખી રાત સત્સંગ હાલ્યો. એમાં એક વવારું આખી રાત મશાલ પકડી અને મહેનતનું કામ કર્યું. આખી રાત મશાલ પકડીને બાઈ ઊભી રહી. સવારમાં લાખાને એવો થઈ ગયો કે મારે આ બાઈને કાંઈક આપવું જોઈએ, વહુવારોને. એટલે એ ગામ આપ્યું. બાઈ બહુ રાજી થઈ, અંતરથી આશીર્વાદ દીધા. લાખાએ કહ્યું, બેટા આ તને એક ગામ આપું છું. પણ થોડી વાર પછી એ બાઈનો ધણી એ રાવ લાખા ફુલાને કહે છે, બાપુ કાં તો મને એ ગામ દો, ના કે આ ગામ પાછો લઈ લ્યો. મને મારી ઘરવાળી રોજ મહેણા દેશે કે હું ગામ ધણી, તું તો કાંઈ, તારી પાસે કાંઈ નથી. પછી લાખાએ એને એ ગામ આપ્યું. એક એ બાઈને આપ્યો, એક એના ધણીને આપ્યું. હવે મિત્રો, એ વખતે અત્યારે કોઈ હરિજન ભાઈઓ આમાં નારાજ થતા નહીં. એ વખતે, કારણ કે લાખા ફુલાને હજારો વર્ષ થઈ ગયા ભાઈ, એ વખતે જે બાઈને ગામ આપ્યું એ ગામનું નામ ઢેઢડી, અને જે એના ઘરવાળાને ગામ આપ્યું એનું નામ ઢેઢાપર. એ મિત્રો હજારો વર્ષથી એ જ નામથી આ ગામ ઓળખાણા. ભુજથી બસ નીકળતી ને એમાં બોર્ડ એવો લાગતો. કેટલાય વર્ષો હાલ્યા ગયા. પછી અમરસિંહની સરકાર હતી, લગભગ કોંગ્રેસની સરકાર હતી. એ વખતે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો આ બંને ગામના નામ બદલાવવા માટે. એ મિત્રો, એ પ્રસ્તાવ પાસ થયો અને ઢેઢડી અને ઢેઢાપર ગામ બે જે હતા એમાંથી એકનું નામ શીણાપર, એકનું નામ પુનરાજપર. એ મારા ગામની બાજુમાં છે. બહુ ઐતિહાસિક ગામ છે. લાખા ફુલાણીના વખતના ગામ છે. લાખાને હજારો વર્ષ થઈ ગયા. એટલે લાખો બહુ દાતાર હતા. અને આજે પણ ભુજથી એક બસ આવે છે, એનો બોર્ડ છે ભુજ શીણાપર. તો મિત્રો, દરેક ગામની નામની પાછળ કંઈક એની શરૂઆત હોય. કોકે તોય નામ રાખ્યું છે ને. મારા શું, તમારા ઘણા બધાના પૂજનીય સોયગામથી દખણાદી બાજુ એક ગામ છે નવાપુરા. ત્યાં એક અમીરામ મહારાજ પણ બહુ દાતારો ભાઈ. એટલે આવી કથાઓ જ્યારે વાંચો, સાંભળું ને, તો એ તો જમાનો કેટલો જૂનો હતો. પણ આજે પણ સાહેબ ભૂખાનો મોઢો ન જોયો માણસો બેઠા છે. એટલે પૂજ્ય અમીરામ મહારાજનું ગામનું નામ છે નવાપુરા. નવાપુરાનો મતલબ એ થાય કે નવું વસ્યું. પરો એટલે એક નાની કોલોની, નાનો રહેઠાણ, નવાપુરા. એટલે ગામની કોઈ પણ ગામ જે છે ને એ વસ્યો જે હોય એનો જ્યારે જન્મ થયો એની પાછળ કાંઈક ને કાંઈક કોઈક નામનો હેતુ હોય. કોઈક માણસનું નામ હોય, કોઈ ઢોરના નામ ઉપર હોય, કોઈ રાજાના નામ ઉપર હોય. એટલે મિત્રો, આ બે ગામ અત્યારે મારી બાજુમાં બહુ પ્રગતિના પંથે, શીણાપર અને પુનરાજપર. તો ફરી મળશું કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.